હોસ્પિટલના હાલ બેહાલ થઈ ગયા છે। બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં છે। ચોમાસું નજીક હોવા છતાં તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો પછી જવાબદાર કોણ તેવા સવાલ ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો જ તમે જુઓ, બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં છે। ચોમાસું આવી રહ્યું છે અને તે સમયે જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો પછી જવાબદાર કોણ? તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, તમારી પાછળના જ આ દ્રશ્યો છે કે જો આ બિલ્ડિંગ પડે તો જવાબદાર કોણ? સિવિલ તંત્રની બેદરકારી છે આ? ચોક્કસથી મિત્તલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ પોતે બીમાર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે અત્યંત જર્જરિત હાલતમાં છે। આ દિવાલ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે। અંદરની જે ખિલાસરી છે તે પણ દેખાઈ રહી છે। સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે એકદમ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગ છે તે સિવિલ અધિક્ષક જે બેસે છે તેમની બિલકુલ બાજુની બિલ્ડિંગ છે। પણ માત્ર આ એક જ દિવાલ કે આ એક જ બિલ્ડિંગ એવી નથી કે જે આ જર્જરિત હાલતમાં છે। આવી જે છે અલગ અલગ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ અન્ય દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે આ પોપડું છે તે કોઈ પણ સમયે પડી શકે છે, કોઈ પણ સમયે તે દુર્ઘટના સર્જી શકે છે। એનાથીને પણ વિશેષ દ્રશ્યો હું આપણને બતાવવા માંગીશ। ખાસ કરીને આ જે ભાગ છે, આ જે દિવાલની અંદરનો ભાગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ભાગ છે તે બહાર નીકળી ચૂક્યો છે। કોઈ પણ સમયે આ જે ભાગ છે એકદમ હાથેથી જે ખરી શકે તેવી હાલત છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। એટલું જ નહીં, આ જે છાજલી છે, જે આ છત છે તે એકદમ જર્જરિત હાલતમાં છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે છે અવારનવાર દર્દીઓ આવતા હોય છે। ઘણા દર્દીઓ છે તે સિવિલ અધિક્ષકની મુલાકાતે પણ જતા હોય છે। આ સ્ટોર રૂમ છે, સ્ટોર રૂમની અંદર પણ જે છે લાખો રૂપિયાની દવાઓ પણ પડેલી છે। જો આ દુર્ઘટના સર્જાય તો સરકારને એ પણ નુકસાની ભોગવવી પડે છે। તો સાથે સાથે આગળ જે કાર છે, કારની ઉપરની જે છત છે તે પણ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ છત કોઈ પણ સમયે ધરાશયી થઈ શકે છે। આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના આ માત્ર એક બિલ્ડિંગ નથી, અનેક બિલ્ડિંગ છે। આ બીજા ગંભીર દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ છત છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે, તો બીજી તરફ નીચે કાર છે। આ છત કોઈ પણ સમયે જે ધરાશયી થઈ શકે છે। નીચે જો કાર છે, કારને પણ નુકસાન થઈ શકે છે, કારમાં બેસનારા વ્યક્તિને પણ નુકસાન થઈ શકે છે અને આ રોડ ઉપરથી પસાર થનારા વ્યક્તિને પણ નુકસાન થઈ શકે છે। મિત્તલ, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક બહુ મોટી દુર્ઘટના સર્જાઈ હતી ને ત્યારબાદ અધિકારીઓ જે છે અને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ હવે જ્યારે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ મોટી બેદરકારી સામે આવી રહી છે સિવિલ હોસ્પિટલની। અહીંયા જો કોઈ દુર્ઘટના સર્જાશે, કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। શું તંત્ર છે તે દુર્ઘટના સર્જાય તે બાદ જાગશે કે પહેલા જ આ જે જર્જરિત ભાગ છે તેમને દૂર કરી અને જે છે લોકો જે દુર્ઘટના થતી અટકાવશે, તે સૌથી મોટો સવાલ છે। પરંતુ હાર્દિક, આ તો એવું થઈ ગયું કે કંઈક મોટી દુર્ઘટના બને પછી અમે જાગીશું, પછી અમે સુધરીશું, ત્યાં સુધી આવા દ્રશ્યો નહીં દેખાય સિવિલ તંત્રને। કારણ કે તમારી પાછળના જે દ્રશ્યો છે તે ઘણા મોટું નુકસાન થઈ શકે છે, ઘણા લોકો આવતા હોય છે ત્યાં। ચોક્કસથી આ જે રોડ છે, મુખ્ય રોડ છે, ઘણા બધા લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે। એવા સમયે જ માત્ર એક ભાગ જર્જરિત હોય તો સમજી શકાય, પરંતુ અહીંયા તો આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગનો આખો આગળનો ભાગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે। કેટલીક જગ્યાએ તો પોળું પડવા તેવી પણ શક્યતા છે, તો કેટલીક જગ્યાએ દિવાલ છે તે અત્યંત જર્જરિત છે। ખાસ કરીને ચોમાસાના સમયમાં જે છે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। તંત્ર પણ પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરતું હોય છે, પરંતુ અહીંયા તમામ દાવાઓ છે તે સદંતર પોકળ સાબિત થતા હોય તેવા સ્પષ્ટ રીતે નજરમાં સામે આવી રહ્યું છે। લોકોના જીવ સાથે સીધી જ રીતના રમત રમાતી હોય તેવા દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે અન્ય બિલ્ડિંગો છે ત્યાં પણ આવા જ હાલ છે। એક માત્ર બિલ્ડિંગ નથી, સિવિલ હોસ્પિટલના આવા અનેક બિલ્ડિંગો છે। ચોમાસા પહેલા હજુ પણ જો આ ભાગને દૂર નહીં કરાય તો ભારે વરસાદ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે। સામાન્ય રીતે વરસાદ આવતો હોય છે ત્યારે લોકો જે છે તે છત નીચે રક્ષણ મેળવતા હોય છે, પરંતુ એ ખુદ છત જ જે છે એ સલામત નથી। તેવા સમયે જે છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સિવિલ તંત્ર છે તે હજુ પણ ઘોર નિંદ્રામાં છે, હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। આ દુર્ઘટના સર્જાય તે પહેલા જ જો તંત્ર જાગશે તો કેટલાક લોકોના જીવ પણ બચી શકશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે એક મોટી દુર્ઘટના પણ ટાળી શકાશે।
જી મિત્તલ, બિલકુલ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો પછી દરેક લોકો દરેક ઓફિસોમાં ફાયર એનઓસી માટે દોટ લગાવવા લાગ્યા, પરંતુ સિવિલ તંત્રને આપણે સીધા કહીએ છીએ કે સાહેબ અહીંયા આવો અને કામગીરી કરાવો, કારણ કે હવે ફાયર એનઓસી સાઈડમાં રહી કદાચ આ ઇમારતથી પણ નુકસાન થઈ શકે છે લોકોને, દર્દીઓને. મિત્તલ, બીજી મહત્વની બાબત જણાવી દઈશ કે આજે સિવિલ અધિક્ષકની જે કચેરી છે ત્યાં ફાયર એનઓસી પણ નથી, તે પણ સૌથી મોટી ગંભીર બેદરકારી આવી છે. હવે જ્યારે અગ્નિકાંડ જેવી મોટી ઘટના સર્જાઈ છે ત્યારે હવે અપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ જે સિવિલ અધિક્ષક છે તે આ કચેરીમાં બેસે છે, આ કચેરીમાં પણ કે ફાયર એનઓસી નથી, તો બીજી તરફ બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે. ખુદ જે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે સિવિલ અધિક્ષક જે કચેરીમાં બેસે છે ત્યાંના પણ હાલ બેહાલ છે. ત્યાં પણ ખુદ સિવિલ અધિક્ષકના જીવને પણ જોખમ છે. તે જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાંની જે બારીનો ભાગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. એક તરફ ન તો ફાયર એનઓસી છે આ બિલ્ડિંગ માટે, તો ન તો બીજી તરફ જે છે એ કોઈ સુરક્ષા છે. ખુદ જે છે અનેક ભાગ છે, આ દ્રશ્યોમાં પણ આપણે બતાવી ચૂક્યા છીએ કે માત્ર એક બિલ્ડિંગ નહીં, અનેક બિલ્ડિંગ છે જ્યાં ભાગ જે છે જર્જરિત હાલતમાં છે. જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે બિલ્ડિંગમાં ખુદ સિવિલ અધિક્ષક બેસે છે તે પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે અહીંયા જે છે સૌથી મોટો સવાલ એ છે કે બીમાર દર્દીઓ સાજા જે હોસ્પિટલમાં થવા આવે છે તે જ હોસ્પિટલમાં જે છે લોકોના જીવને જોખમ છે, લોકોના જે છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ સિવિલ તંત્ર, આ નરગોળ તંત્ર ક્યારે જાગશે? શું બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? તાત્કાલિક, હજુ ચોમાસું અને હજુ પણ વાર છે, હજુ પણ થોડો સમય છે, તાત્કાલિક જો આ ભાગ દૂર કરી દેવામાં આવશે તો ચોક્કસથી લોકોના જીવ બચી શકશે, લોકોના જીવને જે છે જોખમ છે તે ટાળી શકાશે. પરંતુ વાત કરવામાં આવે તો આ માત્ર તાત્કાલિક આ જે ભાગ છે તે તાત્કાલિક જે છે આટલો જર્જરિત નથી થયો, તે ઘણા સમયથી થયો છે, પરંતુ હજુ સુધી તંત્રના ધ્યાને નથી આવ્યું. ત્યારે હવે તંત્ર તાત્કાલિક આ કામગીરી કરે તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. સાહેબ, આ દ્રશ્યો તમે જોઈ લો, બીજા બધાનું તો ઠીક, પરંતુ તમારા જીવને પણ જોખમ છે. આ સિવિલ તંત્રની બેદરકારી કહી શકાય. એક તરફ ચોમાસું નજીક છે અને આ બિલ્ડિંગની હાલત તમે જુઓ, બિલ્ડિંગ જ ખુદ બીમાર છે. સિવિલ અધિક્ષક તમારે સમગ્ર દ્રશ્ય જોવા જોઈએ, કારણ કે દુર્ઘટના થતી હોય છે છતાં પણ આપણે નથી સુધરતા. ની ધરપકડ કરાઈ છે. જૂનાગઢમાં એનએસયુઆઈ આગેવાનને મારવાનો કેસ છે. એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પણ પકડ્યા છે. ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે. ગણેશ જાડેજા સહિત 11 સામે ગુનો નોંધાયો છે. અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીને મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી છે અને ધરપકડ કરી લીધી છે.